Good morning. Praise the Lord. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. સાચે જ આપણા પ્રભુને જ્યારે વિનંતી કરીએ છીએ કોઈ બાબતને માટે, ત્યારે પ્રભુ સાંભળે છે. અને જેમ ગીત શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ 66માં પુસ્તકમાં, તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યા છે, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી. દેવી નિશ્ચય મારું સાંભળ્યું છે. ગીત શાસ્ત્ર 66, 19-20 કલમો વાંચજો. અને 1 Peter 5 અને 7 એ તો આપણું આ માસનું વચન છે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. તો આનંદ સાથે પ્રભુમાં આજના દિવસની શરૂઆત કરીએ અને પ્રભુને બધું જણાવીએ અને પ્રાર્થના કરીએ. તમારા અને મારા એ ઈશ્વરને, જેમના લોહીમાં તમે એનું કરેલા છે, કે જે તમારી અને મારી પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. કાન ધરે છે અને અવગણના કરતા નથી. એક નાની દીકરી આમ તો પેલા બીજી હોસ્પિટલમાંથી બીજા ગામમાં હતી, અને તેમની માસી તે એક હોસ્પિટલમાં મોટા શહેરમાં કામ કરતી હતી, અને માટે એ ગામડાના હોસ્પિટલમાંથી એ નાની દીકરીને થોડા વખત પછી, જ્યારે પેલી હોસ્પિટલે કીધું કે તમે એને અહીંયાથી લઈ જાઓ, અમે એને સાજી કરી શકતા નથી, ઘણો સમય તે બગડ્યો. અને ત્યાર પછી જ્યારે અહીં લાવવામાં આવ્યા, ત્યારે જે બહુ જ સખત ઇન્ટેન્સિવ કેર કહેવાય, જ્યાં કોઈને લઈ જવાય નહીં, જેમાં સ્ટાફ સિવાય કે ડૉક્ટર સિવાય કોઈ અંદર પ્રવેશ કરી શકે નહીં, જ્યાં જાત જાતના મશીનો અને કાચમાં બાળકોને રાખવામાં આવે, એવી જગ્યામાં એ નાનું બાળક, એ નાની દીકરીને રાખવામાં આવી. અને ડૉક્ટરે 24 કલાક આપ્યા હતા. અને મને યાદ છે, મારી ટીમ તો ખરી જ, એ સાથે વોટ્સઅપના ગ્રુપો અને પ્રભુના સેવકને પણ મેં પ્રાર્થના વિનંતી આપી હતી. જવા એવું હતું નહીં, એટલે ચારે બાજુથી દરેક પોતપોતાના શહેરોમાં રહીને, પોતપોતાની જગ્યા ઉપર રહીને એ નાની દીકરી માટે પ્રાર્થના કરતા હતા. અને ડૉક્ટરોના અજાયબી વચ્ચે થોડો સુધારો દેખાયો. 24ના 48 કલાક ફરીથી ગણવામાં આવ્યા કે હવે આ બાબતો જો આવનાર 48 કલાકમાં જતી રહે તો દીકરીનો બચાવ થશે. જ્યાં નહીવત સમય હતો, જ્યાં સમય નિશ્ચિત હતો કે આટલા અવર્સમાં આ દીકરીનું જીવન પૂરું થઈ જશે, પણ દરેક એ સત્યતાની જાણ હોવા છતાં પ્રયત્ન કરતા હતા. અને તેઓ પણ કહેતા હતા કે પ્રાર્થના કરશો, દુઆ દ્વારા પણ આ દીકરી સાજી થઈ શકે છે. દુઆ દ્વારા મેડિકલ ક્ષેત્રે જે થઈ શકે એ બધું જ કરવામાં આવી રહ્યું છે. ફરી 7 days અને લગભગ 20-22 દિવસે એ દીકરીને
સાજી બહાર કાઢવામાં આવી. ચોક્કસ થોડા એવા પ્રશ્નો થયા હતા, પણ જે જીવન ન હતું, જે જીવનની કોઈ શક્યતા ન હતી, એ જીવન દીકરીને મળ્યું. અને બધાની અપેક્ષા બહાર પ્રભુએ અદ્ભુત કામ ત્યાં આગળ દેખાડ્યું. પ્રાર્થનાનો પરચો અમે જોઈ શક્યા. થોડા સમય બાદ એ દીકરીના ઘરે પણ અમે ગયા હતા, વિઝિટ કરી અને જોયું કે દીકરી તંદુરસ્ત છે. હાલેલુયા. ચોક્કસ મેડિકલ ક્ષેત્રે જે કઈ બાબતો, જે એની સારી દવાઓની ઇફેક્ટ ના કહેવાય, નેગેટિવ કે રિએક્શન કે દવાઓની આડઅસર કહી શકીએ, એવી થોડીક બાબતો હતી. પણ જે ઈશ્વરે જીવન નહોતું ત્યાંથી સાજાપણું આપ્યું, એ ઈશ્વર આગળ આ બધી બાબતો તો ગમે ત્યારે એને સાજાપણું મળી જાય એમાંથી એવું હતું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, આજે પણ હું તમને કહેવા માંગીશ, જો તમે કોઈ બીમારીથી હેરાન થતા હોવ તો પ્રાર્થના કરજો. કદાચ અમે પહોંચી નહીં શકીએ અથવા અમે તમારા ત્યાં નહીં આવી શકીએ, પણ પ્રભુ તો બધે જ છે. પ્રભુને જ્યારે હાક મારે છે ત્યારે પ્રભુ એ જગ્યા પરના માદાને પોતાની અંગત પ્રાર્થના દ્વારા પણ અને બીજાની પ્રાર્થનાના મદદના ટીકા દ્વારા પણ પ્રભુ સાજાપણું આપે છે, જીવન બદલી નાખે છે. મેં એક વખત કહ્યું હતું, ચોક્કસ એ ભાઈ થોડા વખત પછી ફરીથી એમનું જીવન પૂરું થઈ ગયું, પણ શરૂઆતમાં જ્યારે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા, બધું રિમૂવ કરતા હતા, ડૉક્ટરના ચહેરા પર એક અલગ સ્માઇલ હતું કે કશું થવાનું નથી. એ લોકો જાણતા હતા કે હવે આ કેસ પૂરો થઈ ગયો છે. અને એવા સમયમાં ફોન દ્વારા મારી પ્રાર્થના ચાલતી હતી એમના સગા દ્વારા. મેં એમના સગાને કહ્યું, તમારો જમણો હાથ એમના માથા પર રાખજો, આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ ચોક્કસ એ માદાનો જીવ બચાવશે. એ ભાઈને જેના મશીનો ધીમે ધીમે ઓછા કરવામાં આવતા હતા કે હવે કેસ પૂરો થયો છે, એનું શરીર ગરમ થયું. ધીરે ધીરે બધું નોર્મલ થવા લાગ્યું, મશીનો પર સાઇન બદલાવા લાગી અને ફરીથી એ ડૉક્ટર બધા ભેગા થયા અને એ સમયે તેમને પ્રભુએ ફરીવાર જીવન આપ્યું. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે વાલા મિત્રો, કે જે તેમના પર ભરોસો કરે, જેઓ તેમના પર વિશ્વાસ કરે છે, તેમના માટે તેઓ તેમના વિશ્વાસ પ્રમાણે તેમના જીવનમાં કામ કરે છે. અને આ જ બાબત જો આપણે સમજી લઈએ આપણા ઈશ્વર વિશે, આપણા પ્રભુ વિશે, કે તેઓ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. હાલેલુયા. આપણા જીવનમાં જે વિશ્વાસ છે, આપણું જેવું પ્રભુની પાસે જીવન જીવીએ છીએ અને સાથે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ આપણું સાંભળે છે. હાલેલુયા. માટે કોઈ બીમારીઓના લીધે આજે તમે દુઃખી થયા હોય, હતાશ થયા હોય, નિરાશ થયા હોય, તો એ બાબતોને તમારા મનમાંથી કાઢી નાખજો અને પ્રભુની આગળ નમી જજો. પ્રેઝ ધ લોર્ડ. આવો વિશ્વાસીઓ તરીકે, વિશ્વાસ કરનારા બાળકો તરીકે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા
સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા આ દિવસની પ્રભુ અમે શરૂઆત કરીએ છીએ. આજે આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ રાખજો પ્રભુ. જે વાનાની અમને બધાને અગત્યતા છે, જે વાનાની અમને જરૂર છે પ્રભુ, જે વાના માટે અમે તમારી આગળ અરજ કરી રહ્યા છે, નમી ગયા છે પ્રભુ, એ પ્રમાણે બધું જ અમારા માટે કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થનાઓના ઉત્તર પ્રભુ આજે અમે જોઈ શકીએ અને સાંજે અમારા ઘરોમાં આભાર સુધીના મેળા હોય પ્રભુ. હા પ્રભુ, આભાર સુધીનો મેળો લાગે, ટોળા ને ટોળા અમે આભાર સુધી કરી શકીએ પ્રભુ, સ્તુતિ આરાધના નાદ ચડાવી શકીએ પ્રભુ. એવું થવા દેજો. દરેક વિશ્વાસી જે તમારા પર ભરોસો કરે છે તેઓ તેમના જીવનમાં આ પ્રમાણે આશીર્વાદો જોઈ શકે પ્રભુ. એવું થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર ભલું નામ જેઓએ તુચકાર્યું છે, જેઓ તમારું પવિત્ર નામ છોડીને જગતમાં ખોવાઈ ગયા છે, ચાલ્યા ગયા છે, જગતનું જીવન જીવી રહ્યા છે પ્રભુ, મેં તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. દયા કરો પ્રભુ. તેઓ પાછા ફરે, વ્યસનો છોડી દે અને જગતની લોભામણી અને જગતનું જે ચલણ અથવા જગતનું જે ભૂલ ભૂલાઈઓનું ભરું જીવન છે એમાંથી તેઓ તમારી ગમ પાછા ફરે. એવું થવા દો. યોહાન 3:16 પ્રમાણે કોઈનો નાશ ના થાય પ્રભુ. એવું થવા દો પ્રભુ. પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ તમને, જે તે રોગો તમારા બાળકોના શરીરમાં અત્યારે દેખાયા હોય, હોસ્પિટલની બહાર લેબોરેટરી ટેસ્ટમાં આવ્યા હોય, જાહેર થયા હોય, નિદાન થયા હોય, બધામાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને પણ તમે દૂર કરજો પ્રભુ. પ્રભુ, તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. લગ્ન જીવનનો આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. અને જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ, જેમ પ્રભુ વચન કે જે શરીરને જોઈએ તે ન આપો તો તેથી શું ફાયદો? શરીર થતરતું હોય ને પ્રભુ, એને કપડાની જરૂર છે, ગરમ કપડાની જરૂર છે, ખોરાકની જરૂર છે પ્રભુ. એમ પ્રભુ દરેકના જીવનમાં પ્રભુ એ પ્રમાણે પણ તમે પૂરું પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિદેશ જવાને માટે તમારા બાળકોના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. અને તમારી સેવિકા માટે અમે ખાસ માંગીએ છીએ, જે કડવા નામો પ્રભુ, જેમ વેરી એ ખેતરમાં આવીને વાવી ગયો અને પ્રભુ અત્યારે એ ઉગી નીકળ્યા છે, દેખાઈ રહ્યા છે નામો પ્રભુ, ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે નામો ખાલીસ થાય પ્રભુ, એનો કબજો તમારી સેવિકાને તેમના પરિવારને મળે એવું થવા દો. એ બંને ખેતરો પ્રભુ અને બંને મકાનો પ્રભુ, એ પ્લોટ વેચાય પ્રભુ. અને જે પ્રમાણે તમારા બાળકોના
જીવનમાં એની અગત્યતા છે એ પ્રમાણે બને, એ પ્રમાણે થવા દો પ્રભુ. લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. અમારી પણ છેલ્લી બાબત અમારી પાસે વાહનના રૂપમાં માંગી છે. કૃપાળુ પ્રભુ, અમારા માટે પ્રભુ તમે પૂરો પાડજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધન લોકો, માનસિક રોગીને તમે વિકલાંગોની પણ સાથે રહેજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. જે તે પ્રભુ એની પાછળ એની અંદર જે ખરાબ બાબતો બની રહી છે, કરી રહ્યા છે પ્રભુ, જેઓ તમને જાણતા નથી એવા લોકો અને જેઓ તમને જાણે છે એવા લોકો, તેમના મનોને બદલો પ્રભુ. અને ફરી વાર એના દ્વારા તમે મહિમા પામો અને ઘણા બધા આત્મા જીતી શકાય એવું થવા દેજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, એ 7 ગણું 6 ગણું અમને પાછું આપજો પરમેશ્વર પિતા. અને ખાસ પરમેશ્વર પિતા, દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર માટે લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.